જય શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મને આશા છે કે તમે બધા મજામાં હશો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું તુલસી વિવાહ વિશે। કારતક માસની એકાદશી કે બારસના દિવસથી પૂર્ણિમા સુધી જે તુલસી વિવાહ થાય છે તે તુલસી વિવાહનું મહત્ત્વ શું છે, તુલસી વિવાહનું મુહૂર્ત શું છે, આ દિવસે કયા ઉપાય કરવા જેથી કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત થાય, તો બધું આપણે આ વિડીયોમાં જાણીશું। તો બોલો તુલસી માતાની જય, ભગવાન વિષ્ણુપતિ નારાયણની જય। મિત્રો, તુલસી વિવાહનું હિન્દુ ધર્મમાં ઘણું મોટું મહત્ત્વ છે અને આધ્યાત્મિક મહત્ત્વ પણ છે। આ એક પવિત્ર તહેવાર છે જે કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવઉઠી એકાદશીથી શરૂ થઈને પૂનમના દિવસ સુધી ઉજવવામાં આવે છે। તુલસી વિવાહનું પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ શું છે તો એ ચલો જાણીએ આપણે। તુલસી વિવાહ એ તુલસી એટલે કે વૃંદા અને ભગવાન શાલિગ્રામ એટલે કે વિષ્ણુ ભગવાનના અંશ એમના લગ્નનો ઉત્સવ છે। આ વિવાહ ઉજવવા પાછળનો મુખ્ય કારણો અને તેના મહત્ત્વ વિશે પણ આપણે જાણીશું। તો એમાં સૌપ્રથમ જાણીશું ચાતુર્માસની સમાપ્તિ અને દેવઉઠી એકાદશી। તુલસી વિવાહ દેવઉઠી એકાદશીના દિવસે અથવા તો તેની આસપાસ કરવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની એટલે કે ચાતુર્માસની નિંદ્રા પછી જાગૃત થાય છે। એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના જાગૃત થવાથી આ દિવસથી શુભ કાર્યો થાય છે, જેવા કે લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે જેવા કોઈ પણ શુભ કાર્ય કરવાની શરૂઆત થઈ જાય છે। તુલસી વિવાહ આ શુભ કાર્યોનો પ્રારંભિક સંકેત છે। તેના પછી જોઈશું આપણે તુલસી માતા અને ભગવાન વિષ્ણુની કથા। તુલસીના છોડને પૂર્વજન્મમાં વૃંદા નામની એક પતિવ્રતા સ્ત્રી માનવામાં આવે છે, જે જલંધર નામની અસુરની પત્ની હતી। વૃંદાના સતીત્વના કારણે જલંધરને કોઈ હરાવી શકતું ન હતું। અંતે ભગવાન વિષ્ણુએ છળ કરીને જલંધરનો વધ કર્યો। જ્યારે વૃંદાને આ સત્યની જાણ થઈ ત્યારે તેણીએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો, જેનાથી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ બની ગયા। જો કે ભગવાન વિષ્ણુએ તેમના ભક્ત તરીકે વૃંદાનું સન્માન કર્યું અને વરદાન આપ્યું કે તેઓ તુલસીના રૂપમાં પૃથ્વી પર હંમેશા પૂજનીય રહેશે અને તેમનું લગ્ન વિષ્ણુના રૂપ શાલિગ્રામ સાથે થશે। હિન્દુ ધર્મમાં તુલસીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે। તુલસી વિવાહ કરવાથી ઘરમાં સુખ, શાંતિ, ધન અને સમૃદ્ધિ આવે છે। જે દંપતીઓને કન્યા ન હોય તેઓ આ વિવાહમાં કન્યાદાન કરીને પુણ્ય કમાય છે અને મોક્ષ મેળવવાનો હકદાર બને છે। તુલસી વિવાહ એ તુલસીના છોડનું સન્માન કરવાનો તહેવાર છે। તુલસીને આયુર્વેદમાં ઔષધિ તરીકે મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે। આ વિવાહ થકી લોકો તુલસીના છોડનું જતન કરવા અને તેને પવિત્ર માનવા પ્રેરિત થાય છે। તો મિત્રો, જોઈએ તુલસી વિવાહની ઉજવણીનો શું કાર્યક્રમ હોય છે તો એ આપણે જોઈશું। તુલસી વિવાહની ઉજવણી સામાન્ય રીતે એક સાચા લગ્ન સમારોહની જેમ જ કરવામાં આવે છે। એમાં પહેલાં મંડપની સજાવટ કરવામાં આવે છે। તુલસીના ક્યારા પાસે શેરડીમાંથી મંડપ બનાવવામાં આવે છે અને દીવા પ્રગટાવી શણગાર કરવામાં આવે છે। એના પછી શાલિગ્રામની સ્થાપના કરવામાં આવે છે। ભગવાન શાલિગ્રામની મૂર્તિ અથવા તો ફોટો રાખીને મંડપમાં સ્થાપના કરવામાં આવે છે। એના પછી તુલસી શણગાર એટલે કે તુલસીનો જે છોડ હોય છે તેને કન્યાની જેમ ચૂંદડી, ઘરેણાં અને શણગાર સામગ્રીથી સજાવવામાં આવે છે। લગ્ન વિધિ પણ કરવામાં આવે છે। હિન્દુ લગ્નમાં થતી તમામ વિધિઓ જેવી કે મંગળાષ્ટક, કન્યાદાન, ફેરા વગેરે કરવામાં આવે છે। નૈવેદ્ય: લગ્ન પછી ભગવાનને શેરડી અને ગરમા ગરમ ભોજન અને અન્ય નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે। ટૂંકમાં કહેવા જઈએ તો મિત્રો, તુલસી વિવાહ એ ધર્મ, ભક્તિ અને પ્રકૃતિના સન્માનનું અદ્ભુત સંમિશ્રણ છે। મિત્રો, હવે આપણે જોઈશું કે તુલસી વિવાહ માટેનું શુભ મુહૂર્ત કયું છે તો ચાલો જાણીએ। તો દર વર્ષે દેવઉઠી એકાદશી પર આધારિત હોય છે। અહીં 2025 માટે તુલસી વિવાહની તારીખ અને શુભ મુહૂર્તો આપેલા છે તે આપણે જાણીએ।
વર્ષ 2025માં તુલસી વિવાહ તહેવાર દેવઉઠી એકાદશીના દિવસે આવે છે। જે દેવઉઠી એકાદશી છે તેની શરૂઆત થાય છે 1 નવેમ્બર 2025ને શનિવાર અને તુલસી વિવાહ છે તેની મુખ્ય તારીખ છે 2 નવેમ્બર 2025ને રવિવાર। તુલસી વિવાહ છે જે મુખ્યત્વે સાંજના સમયે એટલે કે સંધ્યાકાળે કરવામાં આવે છે, કારણ કે આ એક લગ્ન સમારોહ છે અને સંધ્યાકાળ લગ્ન માટે શુભ માનવામાં આવે છે। મિત્રો, આમાં પ્રદોષકાળ પણ જોવા જઈએ તો સાંજે 2 નવેમ્બર 2025ના સાંજને 5 કલાકને 16 મિનિટથી 7 કલાકને 54 મિનિટ સુધીનો છે। તો પ્રદોષકાળ છે તેનું મહત્ત્વ એ છે કે પ્રદોષકાળ એ ભગવાન વિષ્ણુની પૂજા માટે શ્રેષ્ઠ સમય છે અને લગ્ન વિધિ માટે શુભ માનવામાં આવે છે। તો બીજું જોઈએ આપણે શુભ ચોઘડિયું કયું છે બીજી તારીખે, તો કે 5 અને 16 મિનિટથી 7 કલાક સુધી સમયગાળો પૂજા અને વિવાહની તમામ વિધિઓ માટે શરૂ કરવાનો ઉત્તમ સમય છે। જો તમે એકાદશીના દિવસે તુલસી વિવાહ નહીં કરો તો તમે બીજા દિવસે એટલે કે 2 નવેમ્બર 2025ને રવિવારના રોજ પારણાની સાથે વિધિ કરી શકો છો। મોટાભાગના લોકો દ્વિતીય તિથિ એટલે કે 2 નવેમ્બરના રોજ તુલસી વિવાહની ઉજવણી કરે છે। તુલસી વિવાહનું આયોજન કરતી વખતે તમે તમારા સ્થાનિક પંચાંગ અને કુટુંબની પરંપરા અનુસાર મુહૂર્તમાં થોડો ફેરફાર કરી શકો છો। તો મિત્રો, હવે આપણે જાણીએ કે કયા ઉપાય કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય ફળ મળતું હોય છે। તો કે તુલસી વિવાહમાં કન્યાદાન જેટલું પુણ્ય મેળવવું એ ઘણા લોકોની ઈચ્છા હોય છે। શાસ્ત્રો અને પૌરાણિક કથાઓ અનુસાર તુલસી વિવાહમાં તુલસીનું કન્યાદાન કરવાથી એટલે કે ખાસ કરીને જે દંપતીને સંતાનમાં કન્યા ન હોય તેમને કન્યાદાનનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે। અહીં કેટલાક ઉપાયો આપેલા છે જે તુલસી વિવાહ દરમિયાન કરવાથી તમને કન્યાદાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। તો એમાં પહેલું જોઈએ તો તુલસી વિવાહમાં કન્યાદાન કરો। આ સૌથી સીધો અને મુખ્ય ઉપાય છે। તમારા ઘરમાં અથવા નજીકના મંદિરમાં તુલસી વિવાહનું આયોજન કરો અથવા તો તમે ત્યાં કરાવી શકો છો। વિવાહની સંપૂર્ણ વિધિ દરમિયાન તુલસી એટલે કે કન્યા અને શાલિગ્રામ એટલે કે વરરાજાની સામે બેસીને સંકલ્પ લો કે તમે આ પવિત્ર વિવાહમાં તુલસીનું કન્યાદાન કરી રહ્યા છો। વિવાહની વિધિમાં પાનના પત્તા, સિક્કો અને જળ સાથે કન્યાદાનનો સંકલ્પ લો। તુલસીના છોડને નવી ચૂંદડી, શણગાર અને વસ્ત્રો અર્પણ કરો, જે કન્યાદાનનો મુખ્ય ભાગ છે। બીજા નંબરે જોવા જઈએ તો કે જે લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવો એટલે કે સેવાભાવ કરી। દાન હંમેશા ફળદાયી હોય છે। જો તમે કન્યાદાન ન કરી શકો તો આ ઉપાય અપનાવો, એટલે કે તુલસી વિવાહનું આયોજન કરનારા મંદિર કે અન્ય ધાર્મિક સંસ્થાને વિવાહ માટે જરૂરી તમામ સામગ્રી અને ખર્ચ માટે યથાશક્તિ દાન કરો। ખાસ કરીને વિવાહના પ્રસંગે ભક્તોને ભોજન પ્રસાદ કરાવવાનો ખર્ચ ઉઠાવો। અન્નદાનને મહાદાન માનવામાં આવે છે। આ કાર્ય પૂર્ણ શ્રદ્ધા અને નિસ્વાર્થ ભાવથી કરવાથી કન્યાદાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે। ત્રીજા નંબર પર જોવા જઈએ તો કે ગરીબ કન્યાના લગ્નમાં સહાય બનો, એટલે કે સામાજિક પુણ્ય પણ તમે પ્રાપ્ત કરી શકો છો। તુલસી વિવાહના દિવસે કે તે પર્વ દરમિયાન આ કાર્ય કરવું વિશેષ ફળ આપે છે। કોઈપણ ગરીબ કે જરૂરિયાતમંદ કન્યાના લગ્ન માટે દિલથી આર્થિક સહાય કરો। કન્યાને વસ્ત્રો, દાગીના અથવા તો લગ્ન માટે જરૂરી અન્ય વસ્તુઓ દાન કરો। કન્યાદાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે। જો તમે વાસ્તવિક જીવનમાં કોઈ કન્યાના લગ્નમાં મદદરૂપ થાવ છો તો તમને તુલસી વિવાહના કન્યાદાન સમાન જ પુણ્ય ફળ મળે છે। ચોથું છે તુલસીના છોડનું દાન કરો। તુલસી વિવાહના દિવસે અથવા દેવઉઠી એકાદશી પર ઓછામાં ઓછા 11 કે 21 તુલસીના છોડનું દાન કરો। આ છોડ મંદિરમાં, ગૌશાળાઓમાં કે અન્ય ધાર્મિક સ્થળોએ આપો। તુલસીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તુલસીનું દાન કરવું એ ખૂબ જ પુણ્યનું કાર્ય છે।
મહત્વપૂર્ણ બાબત જોવા જઈએ તો કોઈ પણ દાન કે પુણ્યનું ફળ તેની પાછળની ભાવના પર નિર્ભર કરે છે. જો તમે નિસ્વાર્થ ભાવે માત્ર પુણ્યની ઈચ્છા રાખ્યા વિના આ કાર્યો કરશો તો તમને ચોક્કસ કન્યાદાન સમાન જ ફળ અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું તુલસી વિવાહ વિશે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને અમારી ચેનલના આવા જ અવનવા વિડીયો મળતા રહે. તો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.